भगवते सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। બધા વડીલો પ્રેમથી કરતલ ધ્વનિ સાથે મીઠી મીઠી તાળીઓ સાથે શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન
સવાણી પરિવારના આ દિવ્ય વિદ્યા મંદિરના ધામમાં દાદા શ્રી વલ્લભભાઈને અને સવાણી પરિવારના બીજા મોભીઓને સદસ્યોને એવો સુંદર મજાનો વિચાર આવ્યો કે અમારા માતા પિતાના સ્મરણથી અમારા માતાજી અને બાપુજીના પુણ્ય સ્મરણમાં આવું સરસ મજાનું પ્રેમ લક્ષ્મી વાત્સલ્ય મંદિર અમારા આ વડવા સ્ત્રીઓ માટે વલ્લભકાકા પોતાના મા બાપના સ્મરણમાં દુનિયામાં ઘણા લોકો મંદિરો બનાવે છે, તકતીઓ લગાવે છે, સારા સારા પુણ્યના કામો થતા રહેતા હોય, પરમ બંધાતા હોય, મંદિરો બંધાતા હોય, પણ તમે તમારા બાપુજી પ્રેમજી બાપુજી અને માં લક્ષ્મીમાં એના નામના સ્મરણથી દુનિયામાં ઘણા લોકો સ્થાયી મંદિર બનાવતા હોય છે, એક જગ્યાએ હોય, તમે તો અહીંયા કેટલાય જીવતા જાગતા મંદિરોને આ બધા વડીલોથી જીવતા જાગતા મંદિરો આ એક વડીલ એક મામડી એક મારા બાપુજી આ બધા જે અહીંયા ઉપસ્થિત છે સેંકડોની સંખ્યામાં આ જીવતા જાગતા મંદિર છે. તમે અહીંયા આટલા બધા જીવતા જાગતા મંદિરનું અહીંયા સરસ મજાનું સ્થાપન કર્યું છે. એક વખત આપણે જોરદાર તાળીઓ સાથે સ્વર્ગસ્થ એવા પુણ્ય દિવાતમાં પરિવારના વડવા એવા પ્રેમજી બાપા અને માં લક્ષ્મી માનું સ્મરણ કરી પરિવારના તમામ વડીલોને વંદન કરી અને મારા અહીંયા ઉપસ્થિત તમામ મારા માતાજીઓને મારા બાપુજીઓને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. હું નાની હતી ને ત્યારે મને એવા બધા બહુ વિચારો આવતા, આ દુનિયામાં આટલા બધા મંદિરો બનાવવાની શું જરૂર છે, જે અત્યારે આપણે સાંભળતા હોય છે. યુવાનોના હૃદયમાં એવા બહુ ક્રાંતિકારી આગ જ્વાળાઓ હૃદયમાં થતી હોય. You know, why do we want so many temples? What is the need? જરૂર શું છે? દરેકના ઘરમાં ઠાકોરજી છે, દરેકના ઘરમાં હનુમાનજી છે, દરેકના ઘરમાં સીતારામ, બધાના ઘરમાં નાનકડું મંદિર હોય, તો પછી why do we need temples outside? બહારની દુનિયા મંદિરની શું જરૂર છે? મારા બાપુજી હું બહુ નાની હતી, પ્રાઇમરી પ્રાથમિક શાળામાં ભણતા હોય, મને મારા બાપુજી એ સમયમાં કહેતા, મને ત્યારે સમજાતું નહીં, હવે મને સમજાય. મને ત્યારે એમાં એવું હોય કે જ્યારે જીવનમાં આપણે આમ દુખી હોય, ક્યારેક થાકી ગયા હોય, ક્યારેક ટેન્શનમાં હોય, ક્યારેક માનસિક અશાંતિમાં હોય, ત્યારે એમાં એવું હોય કે મંદિરના ઓટલે જઈને 5 મિનિટ બેસે ને એને આનંદ આવે, એને શાંતિ મળે. હવે પ્રાઇમરીમાં પ્રાથમિક શાળામાં ભણતા માણસને ટેન્શન કોઈ જ ન ખબર હોય, તો બાપુજી આ શું કહે છે બાળકને કેમ સમજાય? એને અશાંતિ શું છે એ ખબર નથી, એને ટેન્શન શું છે એ ખબર નથી, જીવનમાં એને દુઃખ ક્યારેય જોયું નથી, જીવનમાં અભાવ ક્યારેય જોયો નથી, તો એ 8-10 વર્ષના બાળકને બાપુજી કહેતા હોય શું સમજાય? સ્વાભાવિક છે. હાય હા આપણા વડીલે કીધું, હા બાપા બરાબર છે બાપુજી, બરાબર છે. કારણ કે વડીલો અમે દલીલ કરાય નહીં, એ આપણા સંસ્કાર છે.
તો અમુક વસ્તુ મનમાં ન બેસે તો આપણે એમ કરીએ ઠીક છે ઓકે એમ કરીને જવા દે. પણ ધીમે ધીમે આપણે મોટા થતા હોય થોડીક સમજદારી આવે. એ હું દાવો નથી કરતી હવે હું સમજદાર થઈ ગઈ છું. હા એવો દાવો પણ બાળપણ કરતા થોડી જાજી સમજદારી વધી હોય એ પ્રમાણે જો હું કહું તો હવે મને એમ સમજાય કે દુનિયામાં કેટલી તકલીફો છે, દુનિયામાં કેટલા લોકો થાકેલા છે, દુનિયામાં કેટલા લોકો હારેલા. મને મારા બાબુજીના શબ્દો સમજાય કે કોઈ માણસ વ્યક્તિ મંદિર બનાવે અને કોઈ મંદિર બનાવવા વાળો તો મંદિર બનાવીને ચાલ્યો જાય, પછી તો કેટલાય લોકો એના દર્શન કરે, આનંદ પામે. હું એમ માનું કે પછી કોઈ થાકેલો હારેલો માણસ એ મંદિરમાં જાય અને ત્યાં 2-5 મિનિટ જો શાંતિ અને આનંદનો અનુભવ પ્રાપ્ત કરે તો એ પુણ્ય મંદિર બનાવવા વાળાના ખાતામાં જમા થાય. આપવાનું કામ કરી રહ્યું છે એ તમામ પુણ્ય આ સવાણી પરિવારના ખાતામાં જમા થાય. આ બહુ મોટું પુણ્ય છે. આ પરિવારના ખાતામાં જમા થાય. ભગવાન બહુ રાજી રાખે, બધાયને બહુ રાજી રાખે. અને એમાં કોરોનાનો સમય બધાએ જોયો તો ઘરે બધાએ બંધ થઈ ગયા હતા. આવો મેળાવડો મારા વડીલોને મળે નહીં. અમારે ઉંમરની પેઢીઓ તો મોબાઈલમાં પડી હોય. અમે તો મોબાઈલની દુનિયા દ્વારા આખી દુનિયા સાથે કનેક્ટેડ રહેતા હોય. અમે અમારા ફ્રેન્ડ સર્કલ મિત્રો સાથે we never feel alone, we are always connected. અમે હંમેશા જોડાયેલા રહેતા હોય. પણ આ વડીલો ન જાજુ ટેકનોલોજીમાં સમજે, ન જાજુ મોબાઈલમાં સમજે, ન જાજુ ઇન્ટરનેટમાં સમજે. અને એવા સમયે આ બધા કોરોનામાં કોઈ એકબીજાને મળી ન શકે. જ્યારે યુવાન હોય ને ત્યારે હું ને તમે રાજુભાઈ આપણી પાસે કરવાના ઘણા બધા કામો હોય એટલે સમય ક્યાં વયો જાય ને મને તમને ન ખબર પડે. આપણો સમય અહીંયા વયા જાય, અહીંયા વયો જાય, ત્યાં વયો જાય. એટલે 24 કલાકમાંથી આપણે જેટલો સમય જાગતા હોય ને એટલો સમય ક્યાં વયો જાય આપણે ખબર ન પડે. પણ જેમ જીવનની જવાબદારી પરિવાર વધે, દીકરા થાય, દીકરાને ત્યાં દીકરા, દાદા દાદી તમે બની જાઓ એટલે તમે તમારા વ્યવસાયમાંથી નોકરી ધંધા દુકાન જે પણ તમે કરતા હો એમાંથી થોડા નિવૃત્ત થતા જાઓ. એટલે પછી નવરાશનો સમય બહુ હોય. અને કરુણતાઈ કે ઘરે જે યુવાન દીકરા હોય એને એના નોકરીએ જવાનું હોય, એને એના ધંધે જવાનું હોય, ઘરે પોતરા પોતરી હોય તો એને એના સ્કૂલ કોલેજે જવાનું હોય. એટલે દાદા દાદી એકલા પડી જાય, ઘરમાં દાદા દાદી એકલા પડી જાય. ત્યારે અહીંયા આવડું મોટા સરસ મજાના તમે બધા મિત્રો ભેગા થઈને આવું આયોજન કરતા હો એ કેટલો આનંદ આવશે એનો હું અનુભવ કરી શકું. હું વિચારી ન શકાય એવો તમે આનંદ માણતા હશો. આમાં નિત્ય કર્મ રોજે બધા ભેગા થાય ડેઈલી. હા વાહ. સ્કૂલમાં વેકેશન એટલે દાદાઓનું વેકેશન. વાહ સરસ. હા એટલે હવે તો પછી તમને બધાને એકબીજાનું બંધાણ થઈ જતું હશે ને? હે તમને એકબીજા વગર હાલતું નહીં હોય. વાહ સરસ. હા અને તમારો પણ તમને પણ ખૂબ ખૂબ અભિનંદન કે રામકથા દ્વારા, શિવચરિત્ર દ્વારા, કૃષ્ણ ચરિત્ર દ્વારા તમે સૌ આ બધા વડીલોને જ્ઞાનોપદેશ અને આ બધું રસાપાન કરાવો છો. એક વખત જોરદાર ત્રિવેદી દાદાને જોરદાર તાળીઓ. આજે અમે તો જો અહીંયા આજે આવ્યા કલાક તમારી હારે રહેશું, આપણે વળી ગયા જશું, પણ તમને જે રોજ આનંદ આપે છે એવા ત્રિવેદી દાદા. ને હું કોરોનાના સમયની વાત કરતી. કોઈને મળી હતી. કોરોનાનો સમય અઘરો બહુ હતો. 2020માં લોકડાઉન થયું. એની પહેલા 2019માં કથાઓ અમારી ચાલુ હોય.
તમારી ઉંમરના વડીલો તમારાથી મોટા 80 અને 70 ઉપરના કેટલા વડીલો છે? તે લાગો છો તી નાના હે ને અમુક બાપા તો એવા હેન્ડસમ છે ને કે વાત જવાની. વાહ ભાઈ વાહ, આ સત્સંગનો પ્રભાવ છે કે મને તમને તરોતાજા ને યુવાન રાખે છે. સત્સંગનો મહિમા છે. 2019 જેટલા વડીલો 80 વર્ષના 85 વર્ષના કથામાં આવે ને મારે વાત કરવાનું થાય ને એ બધા એમ કે ભગવાન આપણે એટલે તમારું છે. 80 વર્ષ બી ડોયું 80 વર્ષના મારા બાપરાઓ આજે એમને કે બેન હવે ભગવાન ઉપાડતું લેતો હાથું છે. 80 વર્ષની ડોયું એ 2020 કોરોના ચાલુ થયો તો બધાએ રામદેવ બાબા ઉકાળા ચાલુ કર્યા. બધી ડોયું ઉકાળા ચાલુ કર્યા. એટલે ભગવાનની બધી વાતો થાય, ટાઈમ આવે ને ખબર પડે. ઉપાડી લેજો એ બધી વાતો થાય. ટાઈમ આવે તો કોઈને જવું નથી. હું કામ જાઉં? અહીંયા આટલો લીલા લેર હોય ને અહીંયા આટલો આનંદ હોય. અને એવા સમયમાંથી આપણે નીકળી અને વળી આ સરસ મજાના સત્સંગ કરવામાં જોડાના છે. તમારી ઉંમરમાં હું બહુ નાની છું એટલે સલાહ કે શીખામણ આપવાનો તો પ્રશ્ન જ ઉભો ન થાય. કારણ કે મારે તમારી પાસેથી શીખવાનું હોય. હું તમને હું શીખવાડું? તમારા અનુભવને તમારા જ્ઞાનને મારે તમારી પાસે બેસીને મારે શીખવાનું હોય. હું શું શીખવાડું? પણ આ ગાદી એવી છે ને જીવનમાં ક્યારેક ક્યારેક મુક્તા જવાનો આનંદ બહુ મોટો હોય છે. તમે બધા અહીંયા બસમાં બેસીને સવારે કેટલા વાગે પહોંચી? બપોરે 3 વાગે આવી જાવ છો? 3 વાગે આવો અને કેટલા વાગે ઉભી રહ્યો? 6 વાગે ઉભી રહ્યો? 5-6 બરાબર. 3 કલાક ઘર મૂકીને આવો છો ને, તમે મૂકો ને તો આનંદ મળે. જીવનમાં હંમેશા એક ઉંમર એવી આવે ને કે ત્યારે મૂકી દેવું જોઈએ. સાસુ તો ખાસ મૂકી દેવામાં હક કોણ એવી ઉપાધિ કરે? આપણે બધાના રોટલા ખાવાના, આપણે કોણ ઉપાધિ કરે? બરોબર ને કાકા? એક ઉંમર પછી કરી નવા આવે બધા એ ઉપાધિ કરે. પણ અહીંયા જે કમરમાં ચાવીનો જુડો ખોહાયેલો હોય છે ને એ નીકળતો નથી. બાપા રાજી નો તો હું તમારા માટે આવી છું. હા એટલે એમ કે બહુ રાજી થતા ને એક યોગ્ય ઉંમર આવે તો જ્યારે સાસુ હોય એનું જતું કરવું જોઈએ એમ દીકરાના બાપે થોડું મૂકતું જવું જોઈએ. હવે ગાદી ઈ સંભાળે, હવે ગલ્લો ઈ સંભાળે, દુકાન ઈ સંભાળે. રામાયણમાં કથા છે ને, દશરથ રાજા રાજમહેલમાં બેઠા છે અને આરીસામાં જુએ છે કે મને અહીંયા સફેદ વાળ થઈ ગયો. ખાલી એક જ વસ્તુ મને દેખાય કે અરીસામાં સફેદ વાળ થઈ ગયો.
તો દશરથ રાજાને એમ થયું કે હવે મારી ઉંમર થઈ ગઈ છે, હવે આ રાજ્યની સુકાની યુવા ધનના હાથમાં આપી દેવી જોઈએ, યુવા પેઢીના હાથમાં આપી દેવી જોઈએ. તો એ મારા માટે પણ સારું છે, યુવા પેઢી માટે પણ સારું છે અને આખી પ્રજા માટે પણ સારું છે. દરેક 25-30 વર્ષે 40 વર્ષે સમય બદલાયો છે, એ પ્રમાણે હવેની નવી પેઢી કંઈક નવું સરસ લઈ આવે, એટલે એ પ્રમાણેની ખુરશી થોડી ખાલી કરવી જોઈએ. અહીંયા જેમ ચાવીના જોડા ઢીલા થવા જોઈએ એમ આ બાજુની ખુરશી ખાલી કરવી જોઈએ. દશરથ રાજાને અરીસામાં જોઈને પેલો વિચારી આવ્યો કે ધોળ વાળ છે તો રાજગાદી રામને આપી દો, અને આપણે અરીસામાં એમ જોયું કે અહીંયા ધોળો વાળ છે તો આપણને પેલો વિચાર કાવો કરો. આપણને પેલો ધોળો વાળ કે આપણને વિચાર રાજાને કાવો કેમ કરે. મુકતા જવાનો એક આનંદ છે, છોડતા જવાનો એક આનંદ છે. બે પેઢી સુખી ગઈ છે, બે પેઢી મજાથી ગઈ છે. અને અહીંયા જેટલા વડીલો બેઠા છો તમે બધા, મારે તમને એક જ વાત કહેવી છે. તમે હવે જીવનના ઈ પડાવમાં છો, તમે જીવનમાં ઘણું જોયું, ઘણું માણ્યું. એ તો પછી જો સુખ દુઃખ તો નસીબના આધારે, કોઈને જરાક વધારે મળે, કોઈને જરાક કોકથી ઓછું મળે, એ તો બધું બરાબર. પણ જીવનમાં આપણે ઘણું જોયું, ઘણું માણ્યું, ઘણું ખાધું, ઘણું પીધું, ઘણું ફર્યું, બધું કર્યું. હવે જીવનમાં ફરિયાદ ન હોવી જોઈએ. મોટા ભાગના વડીલોના જીવનમાં ફરિયાદો રહેતી હોય છે. ખબર નહીં કયા પ્રકારનો એને અભાવ હોય. બની શકે દરેકના ઘરની સ્થિતિ અલગ હોય. તો તમે તો બધાએ મારા માટે નવા છો, બધાએ જાણ્યા. મને ખબર નથી કોઈના ઘરની શું સ્થિતિ. જો દરેક માણસના ઘરનું આખું અલગ દુનિયા હોય, દરેકના ઘરની દુનિયા અલગ હોય છે. કોઈના ઘરે શું ચાલતું હોય કોઈ ન જાણી શકે. કોઈના ઘરે દીકરા બહુ સેવાભાવી હોય, બહુ સેવાભાવી હોય, અને કોઈને દીકરાને બહુ એવું મળતા હોય કે સામું ન જોતા હોય. તો દુનિયા મોટી છે, દરેક પ્રકારના લોકો છે. પણ જીવન જેવું છે એવું ફરિયાદો ન હોવું જોઈએ. અને જીવનમાં જો ફરિયાદો હોય ને કે અમારું આમ કોઈ નથી કરતું, અમારું તેમ નથી કરતું, અમારું આમ નથી કરતું, તો ન કરવા વાળાને કાંઈ ફરક પડતો નથી. ફરિયાદ કરવા વાળો પોતે દુઃખી ત્યાં રાખે છે. બાકી ઓલા લોકો તો બધા મોજ જ કરતા હોય, જેને કાંઈ ફરક પડતો નથી, કોઈને ફરક પડતો નથી. એ બધા એની દુનિયામાં મજા જ કરતા હોય છે. ફરિયાદ કરવા વાળો દુઃખી થાય છે. ફરિયાદ સાંભળવા વાળા સાંભળતા નથી. કોઈ સાંભળે છે? તમે ફરિયાદ કરવા બેસો ને, રોગણા છે ને દુનિયામાં કોઈને સાંભળવા ગમતા નથી. તમે અહીંયા બધા જો ભેગા થતા હોવ ને તો એકબીજા અમે રોગણાથી હોય આત્મા. મારી વોટ તો આવી છે, મારો દીકરો તો આવો છે, મારી દેરાણી આવી છે. રોદડાની રોવાય. તમે રોદડા રોયા રાખો ને તો કોક માણસને 2-4 દી તમારામાં રસ રહે, તમારી વાત સાંભળે. આ દુનિયાનો નિયમ એવો છે, આ દુનિયામાં કોઈને કોઈના રોદડા સાંભળવામાં જાજો સમય રસ રહેતો નથી. કોઈના કારણ કે ઈ એટલો દુઃખી છે તમારા રોદડા સાંભળીની. ઈ એટલો દુઃખી છે. કોને દુઃખ નથી આ દુનિયામાં? આ દુનિયામાં મુકેશ અંબાણીને પૂછો તો ઈ એ 4 દુઃખ કે છે. એલન મસ્ક જેટલા નથી. એનાથી ઉપરના હોય ને ઉદ્યોગપતિઓ, દરેકને દુઃખ છે. ઘણાને ઓછાનું દુઃખ છે તો ઘણાને ઝાઝાનું દુઃખ છે. દુઃખ બધાને છે. કોઈને દીકરો નથી એનું દુઃખ છે, તો કોઈને 4 દીકરા હોવા છતાંય હામું નથી જોતા એનું દુઃખ છે. દુઃખ બધાને છે.
દુનિયામાં કોઈ સુખી નથી. આ દુનિયામાં ભગવાન રામ અને ભગવાન શ્રી કૃષ્ણ પણ જન્મ લઈને આવ્યા ને તો ભગવાન રામ અને ભગવાન કૃષ્ણએ દુઃખ સિવાય આ દુનિયામાં કઈ જોયું નથી. દુઃખ સિવાય આ દુનિયામાં કોઈને કાંઈ મળતું જ નથી. એટલે દુઃખ તો છે, એમાંથી મારે ને તમારે સુખી થવાના બહાના ગોતવાના તો છે. ઈ ગોતવાનો જવાનો દુઃખ તો પડ્યું જ છે, પણ આ દુઃખી જીવનમાંથી મારે ને તમારે સુખી થવાના બહાના ગોતતા રહેવાના. એનું નામ જીવન. અને એમ કરીને એક દી ફરિયાદ નહીં જીવનમાં બને તો ફરિયાદ નહીં. રાજકોટમાં મારી જગ્યાએ વક્તવ્ય આપવા જવાનું થયું અને મને 60-65 વર્ષની ઉંમરના વડીલ અને મને એના દીકરા કાકાને લઈને મળવા આવ્યા કે આ કાકા તમારી કથા બહુ સાંભળે છે ટીવીમાં અને તમને ફોટો પડાવો છે એમ કરીને મળવા લઈ આવે. અને મેં જોયું તો એ 60-65 વર્ષના કાકાને આંતરડાનો કેન્સર હતું. એના દીકરાએ પછી કીધું કે બાપુજીને આંતરડાનું કેન્સર હતું, કેન્સરની ગાંઠ કઢાવી નાખી, થોડીક સારવાર લીધી અને પછી હવે શરીરમાં એક મળની થેલી રાખવામાં આવી છે. ઓમ બધું બરાબર છે, પણ મળની થેલી લઈને કાકા જ્યાં જાય ત્યાં મળની થેલી હારે ને હારે હોય, આમ શરીર હારે લટકતી હોય. અને આપણને જોઈને કરુણા ઉપજે કે કેવું જીવન કે આમ મળની થેલી સતત લટકતી રહે શરીર સાથે. એટલે મેં બહુ કરુણ ભાવથી હૃદય મારું એટલે કરુણ ભાવથી કીધું કે કાકા તમે બહુ હેરાન થતા હશો ને આટલી પીડા તમને બહુ હશે ને. તો આપણે તો હજી એમ વિચારીએ કાકા કેટલા હેરાન થતા હશે, કેટલા દુઃખી થતા હશે. તો એમાં હેરાન શું, આપણું તો જીવનમાં મોજે મોજ છે. જો આપણું હૃદય સરસ કામ કરે છે, આપણા ફેફસા બરાબર કામ કરે છે, આપણી લીવર બરાબર કામ કરે છે, આંખ બરાબર કામ કરે, દાંત બરાબર, હજી તો બધું ખાઈ શકું છું. આંતરડામાં તકલીફ આવી હતી, એ તકલીફ ગાંઠ કાઢી નાખી. આ થોડીક એક થેલી છે, દિવસમાં 2 વાર સાફ કરવું એટલું જ છે, બાકી જીવનમાં મોજે મોજ જ છે. બાકી જીવનમાં ચાર કરો માણા જે મનથી મજબૂત હોય, જેને મનથી સુખી થવું છે ને, એ સુખી થવાના એ રસ્તા એમ વિચારે કે મારું હૃદય મજબૂત છે, મારા ફેફસા મજબૂત છે, મારું મગજ મજબૂત છે, હાથ પગ મને પગમાં તકલીફ નથી. અને આપણને શરદી થાય તો આખું ગામ માથે લેવા શરદી થઈ, આપણને ત્યાં શરદીમાં ગુજરતા શરદી થાય તો ફરિયાદ કરે. અને ઓલી બાજુ જુઓ તો કેટલાય લોકો વ્હીલચેરમાં ફરતા હોય, કેટલાય લોકો ઓલા શું કહેવાય નકોરા ઘોડી અહીંયા એ લઈને ફરતા હોય અને તો એના મોઢામાં પ્રસન્નતા હોય, એને ફરિયાદ ન હોય. અને હું ને તમે હટા નેરવા હોય, બે જોટલા દાબી જતા હોય અને આપણે ફરિયાદ તો આપણા જેટલું અભાગ્ય દુનિયામાં બીજું કોઈ નાખી નહીં. તેમ છતાં આપણે ફરિયાદ કરીએ. ઘણાની ફરિયાદો ઉનાળો બહુ ફરિયાદ કરે, બહુ ગરમી છે. હમણાં ચોમાસામાં વરસાદ ગમે તે બહુ કીચડ થઈ જાય છે. શિયાળામાં બહુ ઠંડ હોય છે. તો થાય ગરમી, ઠંડી, વરસાદ કાંઈ સહન ન થાય તો ભગવાન કરે એવું. તો ભગવાન કરે શું? બધી વસ્તુ, ઠંડીમાં ફરિયાદ, ગરમીમાં ફરિયાદ, વરસાદમાં ફરિયાદ, તો ભગવાન કરે તો કરે શું?
એટલે મારા જેટલા વડીલો છે બસ તમારી એક નાનકડી દીકરી તરીકે તમને આ વાત કહું છું કે જીવનમાં મોબાઈલમાં કોમ્પ્યુટરમાં જે મેમરી કાર્ડ હોય ને જેમાં બધું હચવાઈ જાય એમાં ફરિયાદો ને વીતેલા સમયની દુઃખની ક્ષણો, ભોગવેલા કષ્ટો, કોઈ કહેલા કટુ વેણો, એ બધું ડિલીટ કરતું જવાનું, એ બધું કાઢતું જવાનું અને જીવનમાં જેટલો આનંદ કર્યો હોય સંતાનો સાથે, પરિવાર સાથે, મા બાપ સાથે, ભાઈ બહેનો સાથે, મિત્રો સાથે જેટલો આનંદ કર્યો હોય એના જેટલા સંભાળના હોય એ બધા સેવ કરતા જાઓ, એ બધું સાચવતું જવાનું, બધું કાઢતું જવાનું. એક મુંબઈના પરિવારમાં અમારી કથા લોહાણા પરિવાર સરસ મજાની રામકથાનું આયોજન કરેલું. ઉઠી યાત્રા અને જે દિવસે પહેલા દિવસે હોય આગલા દિવસે આપણે પહોંચી જતા હોઈએ બહાર ગામથી તો યજમાન પરિવાર સ્વાગત કરે અને ઘરમાં જોઉં છું તો વડીલ કાકા છે, વડીલ દાદા છે, 80, 82, 85 વર્ષની ઉંમર છે અને સંયુક્ત પરિવાર. તો જે દિવસે જે આવ્યા છીએ ચા પાણી આપે ને બધું એ રીતે ચાલુ છે. આવીને તરત દીકરો લેવો આવીને કે દીદી કથામાં તમે કઈક એવી ધૂન ગાજો ને કે દાદા સુખિયા થાય. પેલા સૌરાષ્ટ્રના જે મોટા કયા વિસ્તારમાં વતન સૌરાષ્ટ્ર ને ટોટલ તો હુખિયા થાવ એમાં સમજો ને હે સુખિયા થાય. તો કે દાદા એવી દીદી એવી કંઈક ધૂન ગાજો ને કે દાદા સુખિયા થાય. અને હું દાદાની આમ જોઉં ભલે દાદાની વર 80 વર્ષની હોય પણ એના દીકરા કરતા એનું શરીર આવું કારણ કે એને બીજાના ડૂચા ઓછા ખાતા હતા. હું જોઉં કે દાદાનું શરીર તો નરવું છે, ઘણા હોય ને 80 85 વળી જાય પણ તો શરીર સરસ મજાનું નરવું આવે. તો મેં કીધું દાદાને તો કઈ તકલીફ નથી, તમે કેમ આમ કહો છો સુખિયા થાય? તો કે તમને તકલીફ એમ ન દેખાય, ઉંમરની ઘણી તકલીફ હોય તમે ધૂન એવી ગાજો કે દાદા સુખિયા થાય. હું વિચારું કે દાદામાં સુખિયા થવા જેવું હજી તો સ્ટેજ આવ્યું નથી. ત્યાં વળી દીકરો વહુ જરાક આમ ગયા રસોડા બાજુ, ત્યાં દાદા વળી મને આવીને કે ઈ સુખિયા થાય એટલે ઈ સુખિયા થાય એની વાતો કરતા હતા. ઈ સુખિયા થાય એની વાતો કરતા હતા. એટલે આવી દુનિયા છે, એક સમય આવે ત્યારે બધા આપણા ઉપડી જવાની રાહ જોતું હોય છે. ત્યારે જીવનમાં ખૂબ ઘણું માણ્યું છે, જાણ્યું છે, આનંદ કર્યો છે અને હવે જેટલું શેષ જીવન છે એમાં માત્ર ને માત્ર હરિનામ, હરિનામ, હરિનામ. આમ તો આપણા શાસ્ત્રકારો એમ કહે છે જે માણાએ જુવાનીમાં ભક્તિ ન કરી હોય એનાથી બુઢાપામાં ભક્તિ નથી થતી.
જે માણસે જુવાનીમાં ભક્તિ ન કરી હોય ને, જુવાનીઓને એમ થાય કે આ હાથમાં માળા કે ભગવાનનું નામ લેવું, આ તો બધું એક ઉંમર થઈ જાય ને પછી એ ત્યારે કરવાનું. આ તો બધું એની વસ્તુ છે. પણ ખરેખર જેને જુવાનીમાં ન કર્યું હોય ને, એ ગઈડો થાય ને એનાથી તો હાવ ન થાય, કઈ તો હાવ ન થાય. તમે જોજો કથાઓ ચાલતી હોય અને એને બધા આનંદ લેતા હોય, પણ જેને જુવાની ભક્તિ નથી ને એ કથા સાંભળો તો કથામાં આવી હોય અમે બધું જોતા હોય એટલે તરત સમજાઈ જાય આ ફેલ કેસ છે. ઘણા ગીતા આવડી બધી કથાઓ થાય તો એમાં ફરક શું આવે? બેનો, તમે કોઈ મોલમાં, શોપિંગ મોલમાં ખરીદી કરવા જાઓ ને તો તમારા હાથમાં શોપિંગ બેગ્સ હોય, ખરીદીની થેલીઓ હોય, તો તમે કારમાંથી પછી પાછા ઘરે આવો તો તમારા આડોશી પાડોશીનું ધ્યાન હોય. એક જમાનો હોય તો કોઈને રસ નથી, પણ એક જમાનો એવો ચોવટનો જ જમાનો હતો કે માણસ પોતાના જીવનમાં રહેશે જ નહીં, બીજો હું કરીને એમ જ જાણવું. હવે તો બધા એ ઓછું થાય, એ સારી વાત છે. કોઈને કોઈની જીવનમાં કાંઈ પડી નથી, બોલો એના રસ્તે આપણે આપણા રસ્તે. એટલે પંચાયત ને કુતલી ને એ બધું ઓછું થતું જાય પ્રમાણે એ એક સારી વાત છે. પણ સમાજ ઘણી પ્રકારનો હોય તો પોતે કેમ જીવે છે એમાં રસ હોય, બાજુવાળો હું કરીને એમાં વધારે રસ. તો તમે શોપિંગ મોલમાંથી ખરીદી કરી આવો, થેલીઓ તમારા હાથમાં હોય ને તો આખી દુનિયાને, આખી શેરીને ખબર પડે કે આના બેન શું લે એવા ખરીદી કરી આવી તમને દેખાય. તમે સત્સંગમાં તમે જાઓ, કથાઓમાં તમે જાઓ અને ત્યાંથી તમે ઘરે જાઓ ને તો તમારા પાડોશીને, તમારા પરિવારને, આજુબાજુના લોકોને છે કઈ દેખાય નહીં કે આ શું લઈ આવી. બજારમાં જઈને માણ આવે ને તો દેખાય કાકા લઈને આવ્યો, પણ કથામાં જે માણ આવે ને કથામાંથી પાછો ઘરે જાય તો ઘરનાથી દેખાય નહીં કે શું લઈ